તો બોટાદ દાહોદની ઘટનાને સાંસદ ગેનીબહેને વખોડી છે। સાંસદ ગેનીબહેન ઠાકોરના સરકાર સામે પ્રહાર। બંને ઘટનામાં રાજ્ય સરકારે કોઈ પગલાં લીધા નથી તેવું કહ્યું। બાળકોની સુરક્ષાને લઈને કમિટી બનાવવા માંગ કરી છે। જિલ્લામાં શિક્ષણમાં માતા પિતા જેટલો વિશ્વાસ શિક્ષક પર હોય છે, આ કમિટી શાળાઓમાં જઈને તપાસ કરે। બાળકો જેટલો માતા પિતા ઉપર ભરોસો રાખે એનાથી વધારે એના શિક્ષક ઉપર ભરોસો રાખે છે। અને જ્યારે એક સ્કૂલમાં ભણતી દીકરી સાથે શિક્ષક છેડતી કરે, બોટાદની અંદર છેડતી કરીને એને મારી નાખવામાં આવે અને છતાં રાજ્ય સરકાર મારફત એના કોઈ પગલાં લેવામાં ના આવે, હું રાજ્ય સરકાર પાસે માગણી કરું છું કે આ ઘટનાઓને રોકવા માટે કરીને એક કમિટીની રચના કરે અને એ કમિટીઓ એવી બનાવે, ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ હોય, મહિલા પોલીસ અધિકારી હોય, એને મનોવૈજ્ઞાનિક એક મનોચિકિત્સા ડૉક્ટર હોય અને આ બધાની કમિટી બનાવીને ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એનું ગઠન થાય અને એના મારફત દરેક સ્કૂલોની વિઝિટ લેવામાં આવે।